સિંગમાં કાંઈક ભાઈ નુકસાની આવી છે. તો આ રીતના આમ જુઓ તો એકદમ લીલી સમજીવી દેખાય છે, પણ સિંગના છોડવા જવા મળ્યા છે. જુઓ તમે, જો આ રીતના લાગટ આ રીતના છોડવા થવા મળ્યા છે ભાઈ. આ રીતના જુઓ તમે લાગટ, જો છોડવા જવા મળ્યા છે. તો આપણે ખેંચીને જોઈશું. તો આ રીતના કાળી ફૂગ છે ભાઈ, જુઓ તમે. તો આ રીતના કાળી ફૂગ આવી એટલે આ રીતના છોડવા જવા મળ્યા છે ભાઈ. નગર એક નંબર આમ જોવો તો એક નંબર સિંગ ઊભી છે. તમે બહારથી નજારો જોવો ને તો જુઓ. તો આ કાળી ફૂગ આવી છે ભાઈ. કાળી ફૂગને લીધે છોડવા જવા મળ્યા છે. તમે જોવો તો લાગટ આમ જોવો ને તો લાગટ આપણે આ છોડવો બીજો ખેંચશું એક, તો આમાં પણ કાળી ફૂગ જ દેખાય છે ભાઈ. તો આ રીતના છોડવા જવા મળ્યા છે. જુઓ તમે, જુઓ શિયામાં કાળી ફૂગ. તો આ રીતના જાજે ભાગે આમાં લગભગ એમ ગણાય કે 20% છોડવા જવા મળ્યા છે ભાઈ. 20% છોડવા દેખાય છે કે આમાં 20% સિંગ કાળી ફૂગ લાગી ગઈ છે. તો આ વરસાદને લીધે એમ કહેવામાં આવે છે કે વરસાદને લીધે એટલું બધું માર પીડ્યો હોય એવું લાગે છે આમાં. તો જુઓ આ રીતના બધી જ આમ છોડવો તમને જુઓ ને તો જુઓ આ રીતના બધા છોડવા આવી ગયા છે ભાઈ. નહીંતર આમાં પાળા ચડી ગયા છે. સિંગ એક નંબર એવી ઊભી હતી અને બદલે આ ડાયરેક્ટ કાળી ફૂગ લાગવાથી અને સિંગ જવા મળી છે. તો આ રીતના દવાના ઘણા છંટકાવ કરવામાં આવ્યા છે, છતાં પણ સિંગ તમે આખી વાડીમાં જુઓ ને તો લીલે સમ જેવી સિંગ ઊભી છે. તો અમે જોવા આવ્યા છીએ કે ભાઈ મારા બહેનનો એનો ભાગ છે આમાં. મારા બનેવીની વાત સાંભળી કે ભાઈ આ રીતના થયું છે, અમારે સિંગ કાંઈક જવા મળી છે, તો આટો મારજો નહીં. તો જોવા આવ્યા છીએ તો ફૂલે આવી ગયા છે, પણ કાળી અને કાળી ફૂગને લીધે તે જાજે ભાગે આ સિંગ વહી ગઈ છે ભાઈ. જો નગર આમાં મરિયા બેસી ગયા છે, પણ કાળી ફૂગે આ રીતના કર્યું છે. તો અમે તપાસ ઉપર આવ્યા છીએ તો જોવા મળ્યું છે કે ભાઈ આમાં કાળી ફૂગ છે જાજી લાગેલી. કાળી ફૂગને હિસાબેથી આ વસ્તુ બની છે. તો જો અમે જોઈ રહ્યા છીએ, આ છે અમારા બનેવી સાહેબ. હા, તો એમનો આમાં ભાગ છે અને સિંગની તપાસ કરવા આવ્યા હતા અમે. તો જો આ રીતના લાગટ જોવા મળે છે. છોડવા જવા મળે, નહીંતર આમ જુઓ તો સિંગ એવી ઊભી છે, પણ લાગટ આવી રીતના છોડવા છે. હું તમને બતાવી રહ્યો છું. જો તો જોજો ભાઈ મુનાભાઈ, જો તો આ છોડવો ખેંચો તો ભાઈ, એક છોડવો ખેંચો આપણે. જો આમાં 50% સિંગ હારી, આમાં છોડવો જોવો ને તો છોડવો સારો લાગે, પણ લસાવા મળ્યો. એનું કારણ છે જોવા તમને અહીં કાળી ફૂગ જોવા મળશે. તો આ રહી ને તો આ કાળી ફૂગ લાગી ગઈ છે, એને હિસાબેથી આ સિંગ પાછી પડવા મળી છે ભાઈ. નહીંતર ફૂલ આવી ગયા છે, છતાં અત્યારે જવા મળી છે. તો અહીં એક જ આ કટકીમાં છે, નહીંતર એની આ જો તો લાગટ ઠેઠ ઓલું ઝાડવા બતાય ને તો બે દાદાની કામ કરે છે ત્યાં સુધીની એમની વાડી છે. તો નોકા નોકા ભાગ છે. તો આમાં નોકા નોકા ભાગની માલપા આ એક જ ભાગમાં આવું બન્યું છે. નહીંતર બધામાં ડોઝ તો એવી જ એક જ ઝરકા મારવામાં આવે છે, પણ છતાં આવું બન્યું છે. તો હવે આની માટે કઈ દવાનો ઉપયોગ કરશું, પછીનો કેવો કે આપણને રિઝલ્ટ મળશે તે આપણે પાછા તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ, જય ગોપનાથ મહાદેવ.